તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 10 વાગે. અને ગાઈસ આજ તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે થોડા એક નરવા બેહ્યા હતા અને એક કોમ યાદ આવ્યું. આપણો જે ખાટલો છે ને ખોઈલા જેવો થોડો થઈ ગયો છે. નવી કાપી જૂની નવી વધે ગાઈસ. હા, દોરું તો લાવી દીધું છે આપણે, પણ હવે મોટો ખોઈલા જેવો થઈ છે. જો ગાઈસ, હા સરખું કરવાનું છે, હવે ટાઈટ કરવાનું છે. તે આપણે પેલા વજન કાપી દઈએ અને પછી ટાઈટ કરી દઈએ કમ્પ્લીટ. ચલો ગાઈસ, કાપવા માટે ગાઈસ કાઢવા જવાનું ઉપયોગ કરી રહ્યો છું. ચલો ગાઈસ, કાપીને બતાવું પેલા તો. તો ગાઈસ ફાઇનલી ટાઈટ થઈ જશે. હવે ટાઈટ થઈ જશે મોસો. અને ગાઈસ બેસીને પણ જઈ જઈએ ને ઊંઘીને પણ જઈ જઈએ એવું લાગે છે. પ્લેટ ગાઈસ, આમ પણ ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ગાઈસ ફાઇનલી તમને વણ તો બનતા નહીં, પણ આપણો વણને બનતા શીખવાડી દીધું. તમે પણ હાથ ના બાંધી શકો છો દોરી. મારે તો દોરી જૂનો મોસો એટલે જૂની દોરી નાખી છે. એટલે તમારે નવો મોસો તમે નવી દોરી નાખી શકો છો. તો ગાઈસ આપણો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો ગાઈસ. ફાઇનલી આપણા વિડીયોમાં ગાઈસ બના રહેજો લાસ્ટ સુધી. તમને કંઈક બીજું પણ હું બતાવીશ. ચલો ગાઈસ.